આણંદ શહેરમાં ડીઝેડ હાઈસ્કૂલ પાસે આવેલા ગોવર્ધન હિલ્સના બિલ્ડરોની ગંભીર બેદરકારી સામે આવી છે। લિફ્ટનું કોઈ પ્રકારે મેન્ટેનન્સ ન કરાતા એક યુવક ચોથા માળેથી પટકાયો છે। યુવકને માથા, પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, તો યુવક ઝોમેટોનું પાર્સલ આપવા માટે ફ્લેટમાં આવ્યો હતો। બિલ્ડરોએ બેફામ રીતે પોતાની મનમાની કરીને મેન્ટેનન્સ ન કરતા આ અકસ્માત સર્જાયો છે। અનેક વખત આવા અકસ્માત સર્જાય છે, તેમ છતાં તંત્ર ચૂપ જોવા મળી રહ્યું છે। ગોવર્ધન હિલ્સ ફ્લેટમાં ફાયર એનઓસી પણ નહીં હોવાનું હાલ તો જાણવા મળ્યું છે, તો બિલ્ડરનો ગંભીર બેદરકારીને કારણે યુવક ગંભીર રીતે ઘવાયો છે। રિપીટ, તો બિલ્ડરની ગંભીર બેદરકારીને કારણે આ યુવક ગંભીર રીતે ઘવાયો છે। ગોપાલભાઈ મંગળભાઈ પારેખ, મારો બાબો અંકિત કરીને ઝોમેટોમાં નોકરી કરે છે અને પાર્સલ આપવા ગયો હતો ગોવર્ધન હિલ્સ અને ડીઝેડ સ્કૂલની બાજુમાં। ત્યાં આગળ બિલ્ડરની બેદરકારીથી લિફ્ટ બગડેલી હતી પણ રિપેર કરાઈ નથી, એના લીધે પડી ગયો છે અને અત્યારે ગંભીર હાલતમાં છે। ચોથા માળથી પડ્યો છે અને અત્યારે આઈરિસ હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને અત્યારે ગંભીર સ્થિતિ છે। જી, મારું નામ જીગર પારેખ છે અને મારો સાળો ઝોમેટોમાં જોબ કરે છે। તે ઓલરેડી ગોવર્ધન હિલ્સની અંદર કંઈક પાર્સલ આપવા ગયેલો, પણ એ લોકોની બેદરકારીના કારણે લિફ્ટ બગડેલી હશે ઘણા ટાઈમથી, પણ કોઈ ધ્યાન આપવામાં નથી આવેલું, માટે તે ત્યાંથી નીચે પડેલ છે અને એને ઇમરજન્સીમાં અત્યારે એડમિટ કરેલો છે આઈસીયુમાં, બરાબર છે, અને ગંભીર ઇજાઓ એને પામેલી છે। એકચ્યુઅલી આ બેદરકારી જે બિલ્ડર્સ છે એ લોકોની જ છે, નકર એ લોકોએ કોઈ નોટિસ લગાવવી જોઈએ, કાં તો પછી લિફ્ટ બંધ કરવી જોઈએ, પણ એ કરેલું નથી, એટલા માટે લાગે છે એ લોકોની જ બેદરકારી છે। તો તાત્કાલિક એમના પર જે કંઈ પગલાં લેવા પડે તેવા કાનૂની પગલાં લેવામાં, જેટલો પણ એમનો ખર્ચો હોય એ ખર્ચો એમને આપે, બરાબર છે, એવી અમે માગણી કરીએ છીએ।